સીબીટી એક્ઝામ પેપર સોલ્યુશન ટ્રેડ એમએમવી સેકન્ડ યર 2025ની પરીક્ષાનું પેપર સોલ્યુશન, જ્યાં ડીઝલ એન્જિનમાં બળતણનો વપરાશ વધુ થવાનું કારણ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, પિસ્ટન રિંગ ઘસાઈ જવી. ચિત્રમાં સસ્પેન્સ સિસ્ટમ કયા પ્રકારની છે? સાચો જવાબ ઓપ્શન બી, કન્વેન્શનલ સસ્પેન્શન સિસ્ટમ. કયો નિયમ જણાવે છે કે કોઈપણ બંધ સર્કિટમાં ઇલેક્ટ્રોમોટિવ બળનો સમાવેશ ચુંબકીય પ્રવાહના ફેરફારના દર સમાન છે? સાચો જવાબ ઓપ્શન ડી, ફેરાડે લો ઓફ ઇન્ડક્શન. વાહનની ટક્કર દરમિયાન કઈ ડિવાઇસ થોડી મિલીસેકન્ડ્સમાં એરબેગને ફૂલાવે છે? સાચો જવાબ ઓપ્શન એ, ઇન્ફ્લેટર મોડ્યુલ. આકૃતિમાં બતાવેલ ગિયરનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, હેરિંગ બોન ગિયર્સ. એરબેગ્સ એર સસ્પેન્શન સિસ્ટમમાં ક્યાં છે? સાચો જવાબ ઓપ્શન એ, બેટવીન ફ્રેમ અને વાહન એક્સલ. સિંગલ પ્લેટ હાઇડ્રોલિક ક્લચનો શું ફાયદો છે? સાચો જવાબ ઓપ્શન સી, ક્લચનો ઉપયોગ માટે ઓછામાં ઓછી તાકાત. આપેલી સ્ટીયરિંગ સિસ્ટમમાં એક્સ દ્વારા રજૂ કરેલ એંગલ કયો છે? સાચો જવાબ ઓપ્શન સી, થ્રસ્ટ એંગલ. આકૃતિમાં દર્શાવેલ નિશાનીનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, વળાંકની શ્રેણી. પાવર ઓસિસ્ટેટિવ સર્વો બ્રેકનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, વેક્યુમ આસિસ્ટેટેડ હાઇડ્રોલિક પાવર બ્રેક. ડ્યુઅલ માસ ફ્લાય વ્હીલનો કયો ભાગ એન્જિનની ફ્લાય વ્હીલ માસ સિસ્ટમને અલગ પાડે છે? સાચો જવાબ ઓપ્શન બી, વાઇબ્રેશન ડેમ્પર. કયા સેન્સરનો ઉપયોગ વાઇબ્રેશન અનુભવતા માટે થાય છે? સાચો જવાબ ઓપ્શન સી, એન્જિન નોકિંગ સેન્સર. આકૃતિમાં બતાવેલ બ્રેકના પ્રકારનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન બી, એર આસિસ્ટેડ પાવર બ્રેક. વ્હીલનો પ્રકાર શું છે? સાચો જવાબ ઓપ્શન બી, ડિસ્ક વ્હીલ. ઓલ્ટિનેટરનો વર્કિંગ સિદ્ધાંત શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ટાયરમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવો શું ફાયદો? સાચો જવાબ ઓપ્શન એ, ટાયર લાઈફમાં વધારો. કયું સાધન એન્જિન આરપીએમને એન્જિન એમપીએફઆઈમાં સૂચવે છે? સાચો જવાબ ઓપ્શન ડી, ટેકોમીટર. વાહનોની હાનિકારક અસરો શું છે? સાચો જવાબ ઓપ્શન એ, 4 વ્હીલ ડ્રાઈવ. એલએસડીનું પૂરું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, લિમિટેડ સ્લીપ ડિફરન્શિયલ્સ. કયા સેન્સરનો ઉપયોગ અદ્રશ્ય અવરોધોના ડ્રાઈવરને સજાગ કરવા માટે થાય છે? સાચો જવાબ ઓપ્શન એ, પાર્કિંગ સેન્સર. ECUનું પૂરું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ. આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, સ્ટીયરિંગ કોલમ. એકબીજા સાથે ફરતા નથી તેવા બે ભાગો વચ્ચે કયા પ્રકારનો સીલ વપરાય છે? સાચો જવાબ ઓપ્શન બી, સ્થિર સીલ. સ્પાર્ક પ્લગમાં લાંબા હીટ પાથની શું અસર થશે? સાચો જવાબ ઓપ્શન એ, સ્પાર્ક પ્લગ ગરમ ચાલશે. મુશ્કેલ કોડમાં 3 અંકનો કોડ 6 શું સૂચવે છે? સાચો જવાબ ઓપ્શન સી, કમ્પ્યુટર સિસ્ટમમાં મુશ્કેલી. કાર વપરાશકર્તાઓ દ્વારા કેટલા પ્રકારની ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન ડી, 4. સ્ટીયરિંગ સિસ્ટમનું કાર્ય શું છે? સાચો જવાબ ઓપ્શન સી, વાહનની દિશા બતાવવામાં માર્ગદર્શન. અમુક પ્રકારની ગિયર રોટરી ગતિ રેખીય ગતિમાં ફેરવે છે અને તેનાથી ઉલટું? સાચો જવાબ ઓપ્શન બી, રેક અને પિનિયન.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્ટીયરિંગ સિસ્ટમમાં વપરાયેલ ઉપકરણનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, ઓવર રનિંગ ક્લચ. ચિત્રમાં કયા પ્રકારના લીફ સ્પ્રિંગ દર્શાવવામાં આવ્યા છે? સાચો જવાબ એ, ટ્રાવર્સર સ્પ્રિંગ. EBD નું પૂરું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન. સર્વો મોટર એસેમ્બલી નો ભાગ કયો છે? સાચો જવાબ ઓપ્શન ડી, ગિયર રિડક્શન યુનિટ. કન્ડેન્સરનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, ગરમ રેફ્રિજરન્ટને ઠંડુ કરવા. વ્હીલ એસેમ્બલીમાં ટાયર પ્રેશર સેન્સર ક્યાં સુરક્ષિત? સાચો જવાબ ઓપ્શન એ, મેટલ વાલ્વ પર બોલ્ટ. આકૃતિમાં બતાવેલ અલ્ટરનેટરના ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, સ્લીપ રિંગ એન્ડ ફ્રેમ. કઈ સર્કિટ ગેજનું કાર્ય જાણવા માટે મિનિએચર બલ્બ પ્રદાન કરે છે? સાચો જવાબ ઓપ્શન ડી, પેનલ લાઇટ સર્કિટ. ડિસ્ટ્રીબ્યુટર સિવાયની ઇગ્નિશન સિસ્ટમમાં એક જ સમયે કેટલા સ્પાર્ક પ્લગ સળગાવવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન એ, 2. આકૃતિમાં બતાવેલ ઉપકરણનો પ્રકાર શું છે? સાચો જવાબ ઓપ્શન બી, અલ્ટરનેટર. તે બિંદુનું નામ શું છે જેના પર શરીરનું આખું વજન કેન્દ્રિત છે? સાચો જવાબ ઓપ્શન એ, ગુરુત્વાકર્ષણ કેન્દ્ર. ગરમીની સારવારના વિવિધ તબક્કાઓ કયા છે? સાચો જવાબ ઓપ્શન બી, ગરમી, પલાળીને અને શ્વાસ લેવો. એન્જિનિયરિંગના કામોમાં ખિસ્સા સંદર્ભની બીજી અવધિ કઈ છે? સાચો જવાબ ઓપ્શન ડી, હેન્ડબુક. વર્તુળના ક્ષેત્ર માટેનું સૂત્ર શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, πr². સંપર્ક સપાટીઓ વચ્ચેની સામાન્ય પ્રતિક્રિયા માટે સીધા પ્રમાણમાં કયું બળ છે? સાચો જવાબ ઓપ્શન બી, ઘર્ષણ બળ. કયું ઘર્ષણ બિન ઉપયોગી છે? સાચો જવાબ ઓપ્શન એ, રિયર એક્સલ ગિયર. ક્લચના કાર્યકારી સિદ્ધાંત શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, ઘર્ષણ. બ્રેકના પ્રકારને ઓળખો. સાચો જવાબ ઓપ્શન બી, ડ્રમ બ્રેક. સર્કિટનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, ઓપન સર્કિટ. વિદ્યુત પ્રતીકનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, બેટરી. આપેલ પ્રતીક માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. સાચો જવાબ ઓપ્શન સી, જોખમી લાઇટ. આપેલ પ્રતીક માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. સાચો જવાબ ઓપ્શન સી, બેટરી ચેતવણી. અન્ય સાથી ખેલાડીઓ સાથે પ્રોજેક્ટ પર કામ કરતી વખતે આમાંથી કયો ટીમ સારો ખેલાડી બને છે? સાચો જવાબ ઓપ્શન ડી, ટીમને ઝડપથી કામ કરવામાં મદદ કરવા માટે વિચારોની વહેંચણી. નીચેનામાંથી કયું નિયમિત બિન એપ આધારિત ગીગ ઇકોનોમી નોકરીની તક છે? સાચો જવાબ ઓપ્શન ડી, હોમ કેટરિંગ. લીલી માનસિકતા હોવાનો અર્થ શું છે? સાચો જવાબ ઓપ્શન બી, પર્યાવરણની સંભાળ રાખવી અને સંસાધનોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો. યોગ્ય શબ્દ સાથે વાક્ય પૂર્ણ કરો. ધ પ્લમ્બર ખાલી જગ્યા ધ ટેપ. સાચો જવાબ ઓપ્શન ડી, ઇઝ ફિટિંગ. કયું વેબ બ્રાઉઝર છે? સાચો જવાબ ઓપ્શન એ, ઇન્ટરનેટ એક્સપ્લોરર. જ્યારે તમે કોઈ વિષય પર ચર્ચા શરૂ કરો છો ત્યારે તમે શું કહો છો? સાચો જવાબ ઓપ્શન સી, ચાલો ચર્ચા કરીએ. ફિટર તરીકેના પદ માટે અરજી કરતી વખતે નીચેનામાંથી કઈ ઈમેલ વિષય રેખા સૌથી યોગ્ય રહેશે? સાચો જવાબ ઓપ્શન સી, ફિટર પદ માટેની અરજી, તમારું નામ. આમાંથી કઈ પરિસ્થિતિઓ બતાવે છે કે લોકો એક ટીમ તરીકે સારી રીતે કામ કરે છે? સાચો જવાબ ઓપ્શન સી, એક જૂથ વિચારો શેર કરે છે અને બીજાને સાંભળે છે. બેગ ઉત્પાદક ઉત્પાદન ડિઝાઇન કરે છે અને પ્રતિસાદ માટે 5 જુદા જુદા લોકોને બતાવે છે. ફક્ત એક જ નહીં પરંતુ જુદા જુદા વપરાશકર્તાઓને સાંભળવું શા માટે મહત્વપૂર્ણ છે? સાચો જવાબ ઓપ્શન સી, વિવિધ વપરાશકર્તાઓની સામાન્ય સમસ્યાઓ સમજવા માટે. કોઈ અઘરું કામ કરતી વખતે જો તે બરાબર ન ચાલતું હોય તો આપણે શું કરવાનું છે?
સાચો જવાબ ઓપ્શન સી, પ્રયાસ ચાલુ રાખો અને બીજી રીતે શોધો. સારી રીતે સાથે કામ કરવાનો અર્થ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, વિચારો શેર કરવા, સાંભળવા, સાથે મળીને ઉકેલો શોધવા. નીચેનામાંથી કયું સંસાધન નથી? સાચો જવાબ ઓપ્શન એ, ધંધામાં નુકસાન. નીચેનામાંથી કયું કાર્યસ્થળના યોગ્ય વર્તન તરીકે ગણવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન એ, સ્વચ્છ કાર્યસ્થળ જાળવવું. ખાલી જગ્યા ગીગ કામદારોએ ગ્રાહકોને શોધવામાં અને નિશ્ચિત ચાર્જ પર સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે. સાચો જવાબ ઓપ્શન ડી, પ્લેટફોર્મ અથવા એપ. નીચેનામાંથી કયું ગીગ અર્થતંત્રનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? સાચો જવાબ ઓપ્શન સી, એક સિસ્ટમ જ્યાં કામદારો પાર્ટ ટાઈમ અથવા કામચલાઉ નોકરીઓ લે છે. કામ પર સમયમાં પાબંદ રહેવું એ શું સૂચવે છે? સાચો જવાબ ઓપ્શન સી, વ્યાવસાયીકરણ. તમારા મોબાઈલ ફોનમાંથી સ્ક્રીન કાસ્ટિંગ માટે કઈ એપનો વ્યાપકપણે ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન સી, મોબીઝેન. આપેલ વિકલ્પોમાંથી ઉદ્યોગ સાહસિકને શોધો. સાચો જવાબ ઓપ્શન એ, આનંદ મહિન્દ્રા. જો કોઈ સહકાર્યકર કોઈ કાર્યમાં સમર્થન માટે પૂછે છે તો જવાબ આપવાની યોગ્ય રીત છે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન સી, ચોક્કસ, હું મદદ કરી શકું છું, તમારે શું જોઈએ છે? બ્યુટી પાર્લરનો સ્ટાફ ખાલી જગ્યાના માધ્યમથી પર્યાવરણને અનુકૂળ ક્રિયાઓને અનુસરે છે. સાચો જવાબ ઓપ્શન સી, પ્લાસ્ટિક સિવાયની સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ રીતે કચરાનો નિકાલ કરવો. અનિતાએ તેના ક્રાફ્ટ બિઝનેસ માટે ઇન્સ્ટાગ્રામ પેજ શરૂ કર્યું. તેણીએ ખાલી જગ્યા માર્કેટિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો. સાચો જવાબ ઓપ્શન બી, ઓનલાઈન. જ્યારે આપણે આપણા અવાજનો ઉપયોગ કરીને ટાઈપ કરવા માંગીએ છીએ ત્યારે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. સાચો જવાબ ઓપ્શન બી, અવાજ ઓળખવાની સુવિધા. શોર્ટકટ કી કંટ્રોલ સી, કંટ્રોલ વી, કંટ્રોલ એસ એટલે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન બી, કોપી, પેસ્ટ, સેવ. સમસ્યાઓ હલ કરવાની નવી રીતો વિશે વિચારવાનું શા માટે મહત્વપૂર્ણ છે? સાચો જવાબ ઓપ્શન એ, નવા વિચારો કામને સરળ અને ઝડપી બનાવી શકે છે. નોકરીના ઇન્ટરવ્યૂ દરમિયાન નીચેનામાંથી કયો પ્રતિભાવ સારો ઔપચારિક સંચાર દર્શાવે છે? સાચો જવાબ ઓપ્શન સી, મારી ટોચની 3 કુશળતા સમસ્યાનું નિરાકરણ, ટીમવર્ક અને વિગતવાર ધ્યાન છે. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.